એપલની ડક બનાવવા માટે સૌથી પહેલાં એપલને એનું જે સેન્ટર છે એનાથી થોડું શું આગળ આ રીતે આ સાઈડથી એટલું કટ કરી દેવાનું સ્ટ્રેટ લાઈનમાં. આપનું બેઝ થઈ જશે. હવે આ સેન્ટરથી થોડું શું સાઈડ પર અગેન એમ આ તરફ એક કટ લગાવવાનો સ્ટ્રેટ અને છુરીને બેઝથી જરાક ઉપર રોકી દેવાનું, યાની કે એટલું કટ લગાવવાનું. આ જો આખું પાર ના થાય ત્યાં સુધી લગાવવું જોઈએ. પછી જ્યાં સુધી આપણે કટ લગાવ્યું છે સિમિલરલી આ તરફથી બી એટલું ગેપ છોડીને પછી કટ લગાવવાનું. આ એક પાર્ટ આપણા પાસે એમ અલગ થઈ જશે. આ રિમેનિંગ અને આ રિમેનિંગ બીજ ના આવે વચમાં, ધ્યાન રાખવાનું. આ એમ ફિટ થશે. હવે સિમિલરલી આ પાર્ટને મૂકી દઈએ ને આનામાં કન્ટિન્યુઅસ એ જ ફોલો કરવું છે. એક કટ આટલું પાર્ટ સ્લાઇટ લાઇન છોડીને એક કટ સ્ટ્રેટ લગાવવાનું. ધ્યાન રાખવાનું કે આ નીચે આખું કટી ના જાય. અને એક કટ આ તરફથી લગાવવાનું. આપનું પાર્ટ અલગ થઈ જશે. આને અહીંયા મૂકી દઈએ. આ રિમેનિંગ પાર્ટમાં પાછું એ જ સેમ પ્રોસિજર ફોલો કરશું. વન કટ ફ્રોમ અપ, વન કટ ફ્રોમ ડાઉન. આ પાછું પીસ અલગ થઈ ગયું. અગેન આમાં બી એક હજી કટ. આ પાર્ટ અલગ થઈ ગયું. આને પાછું અહીંયા મૂકી દઈએ અને આ જે રિમેનિંગ પાર્ટ છે આને બી મૂકી દઈએ. તો જોવામાં એવું લાગશે કે જો આપણી એપલ કમ્પ્લીટ છે, બટ આ જે છે એક એક પાર્ટ જે છે એના અલગ થઈ ગયા છે. આમાંથી મેં ડકનું ફેસ કટ કરી રહી છું. કઈ રીતે? આ એક કટ એમ લગાવ્યું, એ અલગ થઈ જાય. નેક્સ્ટ કટ આના બાજુમાં આ રીતે લગાવ્યું. આનું ફેસ બનાવીએ. હવે આ જેની ચોચ છે જરાક મોટી થઈ રહી છે અને મેં સ્લાઇટલી એમ કટ કરી દઈશ. આ કટ થઈ ગઈ મારા પાસે. ડકનું શેપ જે હોય છે એના હેડનું શેપ જે હોય છે એ હેડનું શેપ કટ થઈ ગયું. આપ જોઈ શકો છો. આપની ડકની એક સાઈડની વિંગ રેડી થઈ ગઈ છે. એવું જ સેકન્ડ સાઈડ બી કરવાનું છે. જોઈએ આ મારા બે તરફના સિમેટ્રિક વિંગ્સ જે છે એ રેડી થઈ ગયા છે ડકના. હવે ડકનું ફેસ આપણે બનાવવાનું છે. તો એ ફેસ બનાવવા માટે આપણે શું કરવાનું છે એ જોઈએ. આ જે રિમેનિંગ પાર્ટ જે હતો આપનો એના પાર્ટમાંથી આપણે પાછી એક સ્લાઇસ કટ કરીએ. આ મારા પાસે એક થિન સ્લાઇસ ઓફ એપલ આવી ગઈ છે.
આ સૌથી ડિફિકલ્ટ પાર્ટ છે. આને ઘણું આના ઉપર એક સોકેટ બનાવીશ. સોકેટ બનાવવાના માટે 2 કટ લગાવ્યા છે મેં. આ એક કટ અહીંયા ઊભોનો ઊભો એમ, અને એક કટ આ તરફ આના એપલમાં એમ, અને પછી પાછું રેક્ટેંગલ આ તરફ અને આ તરફ. તો આ જે પોકેટ જે છે આપણી ફેસ માટે, એ પોકેટ નીકળી આવશે. જોઈએ, એક ખાંચો તૈયાર કીધો છે. આ ખાંચામાં એમનું એમ આની નેકને ફિટ કરી દઈએ.